નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે હવે નવા નિયમો આવી શકે છે. એટલે કે બાળકોએ માતા પિતા પાસેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારે આ જોગવાઈ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023ના ડ્રાફ્ટ નિયમોમાં સામેલ કરી છે. હાલ સરકારના પ્લેટફોર્મ માય ગવર્મેન્ટ ઇન પર દેશના નાગરિકો તરફથી આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે દેશના નાગરિકો 18 ફેબ્રુઆરી સુધી નવા પ્રસ્તાવ અંગે સૂચનો આપી શકે છે. કેન્દ્ર સરકારે આ સૂચનો નાગરિકો પાસે માંગ્યા છે. જો કે સૂચનો બાદ જ સરકાર આ નિયમને નોટિફાઈ કરી શકશે. એક કિસ્સો સામે આવ્યો છે અરવલ્લીના ધનસુરાનો, કે આ કિસ્સો ચેતવણીરૂપ કહી શકાય, કારણ કે માત્ર ધોરણ 5માં ભણતી બાળકી સોશિયલ મીડિયા મારફતે એક સગીર વયના છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ અને પ્રેમમાં પડ્યા બાદ એ સગીર વયના છોકરા સાથે ભાગી ગઈ. જો કે પોલીસે આ લોકોને પકડી પાડ્યા છે અને આ સગીર વયના છોકરાને ઓબ્ઝર્વર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર સોશિયલ મીડિયાનો ઉપયોગથી બાળકો આ પ્રકારનું પગલું ભરી શકે છે. માતા પિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. તેવી ઘણી બધી કન્ટ્રી છે કે જ્યાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર બેન લાગી ગયો છે. હું વાત કરી રહી છું ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઇટલી અને જર્મની જેવા દેશોની, કે જ્યાં આ જે નિયમ છે તે લાવી દેવામાં આવ્યો છે. તમારું શું કહેવું છે? ઇન્ડિયામાં આ નિયમ લાગુ કરવો જોઈએ કે નહીં? મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.